સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના ગણિત વિષયના પાઠ નંબર 13 ગુણાકાર અને ભાગાકારની રીતો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। સૌપ્રથમ અહીં તમને આપેલ છે એકમના મુદ્દાની સમજ। શરૂઆત કરીએ। પ્રશ્ન 1, નીચેની ખાલી જગ્યા પૂરો। નંબર 1, 8 બાળકોને સરખે ભાગે ચોકલેટ વહેંચવામાં આવે અને એક બાળકને 5 ચોકલેટ મળે તો કુલ ખાલી જગ્યા ચોકલેટ હશે 40। નંબર 2, છગનભાઈ એક દિવસમાં ચા વેચીને 120 રૂપિયા નફો કમાતા હોય તો એક અઠવાડિયામાં ખાલી જગ્યા રૂપિયા નફો કમાય તો જવાબ આવશે 840। નંબર 3, મોહસિનને 100 રૂપિયાના છૂટા જોઈએ છે, જો તેને બધી 5 રૂપિયાની નોટ હોય તો ખાલી જગ્યા નોટ થાય 20। નંબર 4, મનીષે ગાયોના એક ટોળું જોયું, તેને ગાયોના શિંગડાને ગણતરી કરી તો કુલ 38 શિંગડા થયા તો ટોળામાં ખાલી જગ્યા ગાયો હશે 19। નંબર 5, એક માળા બનાવવા માટે 15 મણકાની જરૂર પડતી હોય તો 90 મણકામાંથી ખાલી જગ્યા માળા બનાવી શકાય 6। નંબર 6, 100 રૂપિયાની એક એવી 5 નોટ હોય તો કેટલા રૂપિયા થાય 500। નંબર 7, એક વાડામાં બકરીઓ પુરાયેલી હતી, તેના પગ ગણ્યા તો 28 થતા હતા તો વાડામાં કેટલી બકરીઓ હશે 7। નંબર 8, ધોરણ 5ના 42 વિદ્યાર્થીઓને 6-6ના સરખા જૂથમાં બેસાડવામાં આવે તો એક જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે 7। નંબર 9, મનોજ એક દિવસમાં 20 રૂપિયા કમાય છે તો 10 દિવસમાં કેટલા રૂપિયા કમાશે 200। નંબર 10, 630 ભાગ્યા 9 બરાબર ખાલી જગ્યા તો 70। પ્રશ્ન 2, નીચેના જોડકા જોડો A અને B। નંબર 1, 40 ભાગ્યા 8 તો જવાબ આવશે C। નંબર 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો જવાબ આવશે D। નંબર 3, 2.5 ગુણ્યા 20 તો જવાબ આવશે 50 એટલે કે B। નંબર 4, 15ના 4 ગણા તો જવાબ આવશે A। વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છો, નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો અને જો કોઈ તમારા મિત્રો સગા સંબંધીઓ ધોરણ 6થી 8ની અંદર અભ્યાસ કરતા હોય તો તેઓ માટે પણ આ એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા। મોબાઈલ નંબર છે 70 46 22 22 54 અને એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ થશે। પ્રશ્ન 3, નીચેના દાખલા ગણો। નંબર 1, સરિતા એક દિવસમાં 8 લીટર પાણી પીએ છે તો એક અઠવાડિયામાં કેટલા લીટર પાણી પીએ, એક મહિનામાં કેટલા લીટર પાણી પીએ તો અહીં ગણતરી કરીને જવાબ આપેલ છે તો એક અઠવાડિયામાં 56 લીટર અને એક મહિનામાં 240 લીટર। નંબર 2, એક ગાય એક દિવસમાં 12 લીટર દૂધ આપે છે તો જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં કેટલા લીટર દૂધ આપે તો અહીં ગણતરી કરી અને જવાબ આપેલો છે, જે તમે જોઈ શકો છો। નંબર 3, સાજીદે મકાન બનાવવા માટે લોન લીધી, તેને 3 વર્ષ સુધી દર મહિને 2200 રૂપિયા લોન પેટે પાછા ચૂકવવાના છે તો તે 3 વર્ષમાં લોન પેટે કેટલી રકમ ચૂકવશે તો અહીં ગણતરી કરી અને જવાબ આપેલો છે। નંબર 1, બેલાની રીતથી નીચેના ગુણાકાર કરો। 56 ગુણ્યા 62, ત્યાર પછી બીજું છે 124 ગુણ્યા 31, ત્યાર પછી છે 152 ગુણ્યા 123, ત્યાર પછી પ્રશ્ન 4, આપેલ માહિતીના આધારે નીચેના દાખલા ગણો। તો અહીં માહિતી છે આકાશનો એક દિવસનો પગાર 180 રૂપિયા છે અને આસિફનો એક દિવસનો પગાર 195 રૂપિયા છે તો ગણતરી કરી નીચેના દાખલા ગણો। તો એક મહિનો બરાબર 30 દિવસ મુજબ ગણતરી કરવી। નંબર 1, જો આકાશ 2 મહિના કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે તો અહીં ગણતરી કરી અને જવાબ આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો। નંબર 2, જો આસિફ 1/1/2 મહિનો કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે।
ત્યાર પછી નંબર 3, જો આકાશ અને આસિફ બંને સાથે મળીને 42 દિવસ કામ કરે છે તો બંનેને ભેગા મળીને કુલ કેટલા રૂપિયા મળશે? વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો તો બ્રહ્માસ્ત્ર બેન્ચમાં તમને શું મળશે? તો ધોરણ 5ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વઅધ્યયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. અને આ સ્વઅધ્યયન પોથી સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. નંબર આપેલો છે 70 46 22 22 54. પ્રશ્ન 5, નીચેના દાખલા ગણો. જોઈએ, અહીં 1 નંબરનો દાખલો આપેલો છે. ત્યાર પછી અહીં બીજો દાખલો આપેલ છે. ત્યારબાદ છે અહીં નંબર 3 કે એક બગીચામાં ગલગોટાના 225 છોડ છે. જો એક હારમાં 9 છોડ વાવેલા હોય તો કુલ કેટલી હાર થશે? ત્યાર પછી અહીં 4 નંબરનો છે. સરોજબેન દરરોજ 42 લીટર દૂધ વેચી 56 રૂપિયા કમાય છે તો 1 લીટર દૂધની કિંમત કેટલી થાય? ત્યાર પછી અહીં નંબર 5 આપેલું છે. 576 સફરજનને 32 પેટીમાં સરખે ભાગે મૂકવામાં આવે તો એક પેટીમાં કેટલા સફરજન સમાઈ શકે? ત્યાર પછી છે નંબર 6, માનસીનો એક દિવસનો પગાર 225 રૂપિયા છે તો જુલાઈ મહિનાનો પગાર કેટલા રૂપિયા થાય? ત્યાર પછી છે પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ ભાગાકાર કરો. અહીં ઉદાહરણમાં આપેલ છે તે મુજબ ભાગાકારની ગણતરી કરવાની છે. જોઈએ, અહીં તમને આપેલ છે. ત્યાર પછી પ્રશ્ન 7 છે, આપેલી આકૃતિના આધારે નીચેના દાખલા ગણો. તો નંબર 1, 2 ટોપી અને 2 ફ્રોકની કિંમત કેટલી થાય? નંબર 2, એક શર્ટની કિંમતમાં કેટલી ટોપી આવે? પછી નંબર 3, એક શર્ટ અને એક પેન્ટ લઈએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? નંબર 4, 3 ફ્રોકની કિંમત કઈ વસ્તુ ખરીદી શકાય? નંબર 5, આસિફે એક ટોપી, 2 શર્ટ અને એક ફ્રોક ખરીદ્યો અને 1500 રૂપિયા ચૂકવ્યા તો તેને કેટલા રૂપિયા પાછા લેવાના થાય? 225. નંબર 6, સરોજ પાસે 2000 રૂપિયા છે તો તે કઈ કઈ વસ્તુ ખરીદી શકાશે? નંબર 7, બધી જ વસ્તુની એક ખરીદી કરીએ તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? 2100 રૂપિયા. ત્યારબાદ અહીં તમને પ્રવૃત્તિ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં.